આજ રોજ શાળાના ગુજરાતી, અંગ્રેજી તથા હિન્દી માધ્યમમાં વસંત પંચમી નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વસંત પંચમી જ્ઞાનની દેવી માં સરસ્વતીના પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ પર્વ માનવ જીવન તેમજ સમગ્ર પ્રકૃતિમાં જ્ઞાન, ચેતના અને નવી ઊર્જાનો સંચાર કરે છે. કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ તથા સમગ્ર સ્ટાફ દ્વારા સંકલ્પ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાવપૂર્વક આહુતિ આપવામાં આવી. માં સરસ્વતીના અભિષેક સમયે વિદ્યાર્થીઓએ પોતાના જીવનમાંથી અજ્ઞાનતા અને મલિનતા દૂર થાય તેમજ જ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત થાય તેવી ભાવનાથી પ્રાર્થના કરી હતી. વિદ્યાર્થીઓમાં જ્ઞાનનો મહિમા અને તેનું મહત્વ સમજાવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. માત્ર જ્ઞાન પ્રાપ્ત કરવું પૂરતું નથી, પરંતુ પ્રાપ્ત થયેલા જ્ઞાનનો જીવનમાં યોગ્ય અમલ થાય ત્યારે જ તેનું સાચું મહત્વ સાર્થક બને છે તેવી સમજ સાથે વિદ્યાર્થીઓને યજ્ઞમાં સંકલ્પ કરાવી આહુતિ આપવામાં આવી. આ સમગ્ર કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં સંસ્કાર, શિસ્ત અને જ્ઞાન પ્રત્યે આદરની ભાવના વધુ મજબૂત બની હતી. રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરતથી. નમસ્તે. આજે વસંત પંચમીની સૌને શુભકામના પાઠવું છું. વિદ્યાકુંજ સંકુલમાં તમામ શાળામાં, તમામ વિભાગમાં આજે માં સરસ્વતીની પૂજા અર્ચના, અભિષેક અને યજ્ઞ દ્વારા આહુતિ આપીને સંકલ્પ કરવામાં આવ્યો છે. અમારા ત્રણેય કેમ્પસમાં આ કાર્યક્રમ લગભગ 2500 જેટલા વિદ્યાર્થીઓ, સ્ટાફ અને વાલી મિત્રોએ સંકલ્પ યજ્ઞ કરી આહુતિ આપીને પોતે પોતાનું જીવન જ્ઞાનથી ઉર્જિત બનાવશે અને જે કંઈ જ્ઞાન મળ્યું છે એનો અમલ કરી અને જીવનને ચરિતાર્થ કરશે એવા ભાવ સાથે આહુતિ આપી. સાથે સાથે માં સરસ્વતીનો અભિષેક કરીને પોતે પોતાના જીવનમાં જે કંઈ મલિનતા રહી હોય, દુર્ગુણ હોય એ દૂર થાય એવા ભાવ સાથે અભિષેક કરી અને સરસ્વતી માતા પાસે જ્ઞાનની ઉપાસના કરી એમનો અભિષેક કર્યો. વાત કરીએ તો સરસ્વતીના મંદિરમાં આ યજ્ઞની આહુતિ કરવા શું ફરક પડશે જીવનમાં? વિદ્યાર્થીઓ અને સ્ટાફ એ પોતે પોતાના ભાવ વ્યક્ત કરીને સંકલ્પબદ્ધ થાય. સંકલ્પ જ્યારે કરે છે અને જ્યારે એને આહુતિ આપે, હાથમાં અંજલિ લઈને, જળ લઈને એને સંકલ્પ કરે તો એનો વિશેષ ભાવ રહેતો હોય છે અને એનો મહિમા એની દ્રઢતા કાયમ માટે રહે એટલા માટે આહુતિ આપવામાં, યજ્ઞ કરવામાં આવે, આહુતિ આપવામાં આવી છે.